ગુજરાતની ગાંધીનગર સીટ પરથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો અમિત શાહની સામે લડી રહેલા મહિલા ઉમેદવારને એઆઈએમઆઈએમ નો ટેકો મળી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। તમને જણાવી દઈએ કે સુહાના મંસૂરી 2021માં કાઉન્સિલરની ચૂંટણી એઆઈએમઆઈએમ થી લડી ચૂક્યા છે અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓમાં સુહાના મંસૂરી દ્વારા ટિકિટ માંગતા તેમને ટિકિટ ન મળી હતી અને નારાજ થઈને પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપતા તેમણે અપક્ષ તરીકે વિધાનસભા લડી હતી। ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં પણ તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી મેદાને છે। તેવા સમયે એઆઈએમઆઈએમ તેમને ટેકો જાહેર કરે તેવી માહિતી સૂત્રો દ્વારા મળવા પામી છે। આ અંતર્ગત ચકચાર મચી ગયો છે। તો ગુજરાતની ગાંધીનગર સીટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમિત શાહની સામે લડી રહેલા મહિલા ઉમેદવારને એઆઈએમઆઈએમ નો ટેકો મળી શકે તેવી શક્યતાઓ છે અને આ દરમિયાન આપને જણાવી દઈએ કે સુહાના મંસૂરી 2021માં કાઉન્સિલરની ચૂંટણી એઆઈએમઆઈએમ થી લડી ચૂક્યા છે। ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓમાં સુહાના મંસૂરી દ્વારા ટિકિટ માંગતા તેમને મળી ન હતી અને નારાજ થઈને પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપતા તેમણે અપક્ષ તરીકે વિધાનસભા લડી હતી। ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં પણ તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવીને મેદાને છે। તેવા સમયે એઆઈએમઆઈએમનો તેમને ટેકો જાહેર કરે તેવી માહિતી સૂત્રો દ્વારા મળતા ચકચાર મચ્યો છે।